બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે નોરી કેપ બનાવતા જોઈએ છે. એના માટે આપણે 5 મીટરનું કપડું લેવાનું છે. સાથે આપણે ઇલાસ્ટિક લેવાની છે, 1/2 ઇંચની ઇલાસ્ટિક લેવાની છે. 4 ઇંચ જેટલી આપણે ઇલાસ્ટિક જોઈશે અને આપણું કપડું 5 મીટર છે. આ આપણું પૂરું કપડું સ્ટ્રેટ છે. ખાસ ધ્યાન રાખજો કે કપડું આપણું પૂરું સ્ટ્રેટ છે, તો આપણે એને ફોલ્ડ કરવાનું, હાફ ફોલ્ડ થશે. પહેલો સ્ટેપ છે કે આપણે એને બરાબરથી હાફ કરી લેવાનું. આ હાફ થઈ ગયું આપણું. હવે આપણે મેઝરમેન્ટ અને કટિંગ જોઈએ છે. કપડું આપણે હાફ ફોલ્ડમાં કરવાનું આવી રીતના. આ જે આપણો પાર્ટ છે જોઈન્ટ, એ પાર્ટ આપણો જોઈન્ટ રહેશે અને એક સાઈડ આપણું ઓપન રહેશે. તો જે જોઈન્ટ પાર્ટ છે આપણું હાફ ફોલ્ડ આપણે જે જાતે કીધું છે, આ બાજુ આપણે પહેલે મેઝરમેન્ટ જોઈએ છે. આ આપણે 2 પાર્ટના અંદર કટ કરીને સ્ટિચ કરવાનું છે. આ જે નીચે છે આપણું આ વાળું, આ બાજુ આપણે 10 ઇંચ મેઝરમેન્ટ કરી લેવાનું અને પાછળની સાઈડ બી 10 ઇંચ પર મેઝરમેન્ટ. 10 + 10 20. ફર્સ્ટ પોઈન્ટથી કે સેકન્ડ પોઈન્ટ સુધી આપણા 20 ઇંચ થવા જોઈએ. પાછું આપણે ફોલ્ડ કરી લેવાનું. 20 ઇંચ થઈ ગયો આપણો હાફ 10 અને ફૂલ 20 ઇંચ જેટલું આપણે ફર્સ્ટ કટ જોઈશે. ને સાથે આપણે જોઈન્ટ જે છે આપણો જોઈન્ટ પાર્ટ, આવેલો જોઈન્ટ છે, વાથી કે અહીંયા સુધી આપણે પોઈન્ટ આપીશું, પછી આપણે કટ કરીએ છીએ. આ જે જોઈન્ટ છે આપણો, આ જે પાર્ટ આપણો જોઈન્ટ છે, મેં જેમ બતાવી આપને કે આપણે હાફ ફોલ્ડ કરવાનું, તો એક સાઈડ આપણું ઓપન રહેશે, એક સાઈડ આપણું જોઈન્ટ રહેશે. હાફ કરીએ છીએ તો આપણું જોઈન્ટ જ રહેશે. અને અહીંયાથી એ આપણે 10 ઇંચ, 10 + 10 20 ઇંચની આપણે પટ્ટી છે, આ બાજુ આપણે મેઝરમેન્ટ કરી લેવાનું. હવે આપણે 9 ઇંચ, જ્યાં 9 ઇંચ આવતા હોય આ બાજુ આપણે પહેલે મેઝરમેન્ટ કરી લેવાનું. એના પછી આ ખાલી પટ્ટી ઉચકી ને થોડા ડિસ્ટન્સ પર પાછું પોઈન્ટ કરવાનું. થોડા ડિસ્ટન્સ પર 9નું આપણું રહેશે જ અહીંયા. સિર્ફ આપણે આને અહીંયા પોઈન્ટ્સ આપવાનું છે. હાફ સર્કલમાં આપણે એને કટ કરવાનું છે. અહીંયાથી અહીંયા બી આપણું 9 ઇંચ થશે. 9 ઇંચ 9 ઇંચ અને આખું આપણું મેઝરમેન્ટ 9 ઇંચ પર થશે. આખી આપણી પટ્ટી 10 ઇંચ પર થશે. ફર્સ્ટ જે છે આપણું આ 9 ઇંચ પર થશે, આ આપણું 10 ઇંચ પર થશે. તો 9 થી 10 આપણે અહીંયા મેચ કરવાનું છે. પાછું વન ટાઈમ મેં આપણે રિપીટ કરી દઉં છું. આપણે કપડું 5 મીટર જોઈએ છે. એના પછી આપણે કપડાને આવી રીતના હાફ ફોલ્ડ કરી દેવાનું. હાફ ફોલ્ડ કરે છે તો એક સાઈડ આપણું ઓપન રહેશે, એક સાઈડ આપણું હાફ ફોલ્ડ એટલે જોઈન્ટ જ રહેશે. અને આ જે એક પાર્ટ છે આપણું ઓપન રહેશે. તો ઓપન પાર્ટ છે આપણું આ બાજુ 10 ઇંચ પહેલે આપણે મેઝરમેન્ટ લેવાનું. એના પછી જે પટ્ટી છે એના ઉપર આપણું 10 ઇંચ આવવું જોઈએ. ને જે સેકન્ડ છે આપણું મિડલવાળું, આ બાજુ 9 ઇંચ આવવું જોઈએ. ને આ જે આપણી પોઈન્ટ છે ભાતથી કે આપણે આખું સર્કલ 9 ઇંચ પર જવું જોઈએ. 9 લો, 9.5 લો, આપણે જેમ લેવું હોય આપ લઈ શકો છો. ને અહીંયા ખાલી આપણું 10 આવશે.
આ પોઈન્ટ આપણું 10 આવશે, બાકી પૂરું 9 આવશે. હવે આપણે આ જે પેલે પટ્ટો છે એને કટ કરી લઈએ તો આપણે ફર્સ્ટ પાર્ટ એનો મળી જશે સ્ટિચ કરવા વાસ્તે. આપનું કટ થઈ ગયું તો આપ જોઈ શકો છો કે આપનું હાફ સર્કલ એટલે પા એમ હાફ સર્કલમાં રેડી થઈ જાય છે આખું કટ. ને જે આપણું મિડલનું હતું આ વાળું પાર્ટ, આ પટ્ટીનો પાર્ટ ને આપણો આ મિડલનો પાર્ટ, તો જે મિડલનો પાર્ટ છે આપણો આ વાળો, તો આ બાજુ આપણે કટ આપી દેવાનું. આ કટ થઈ ગયું. આપનો ફર્સ્ટ પાર્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે ફર્સ્ટના અંદર જે આપણે 20 ઇંચની પટ્ટી કટ કરી હતી આ વાલી, તો અહીંયાથી આપણે પૂરી સિલાઈ લઈ લેવાની છે. 1 સિલાઈ આપણે લેવાની છે. સેકન્ડ પાર્ટ છે આપનો, કપડું આપણે હાફ ફોલ્ડ કરી દેવાનું. એના પછી આપણે સેકન્ડ પટ્ટી જે છે આપણી આવી રીતે હાફ ફોલ્ડ કરી લેવાનું પહેલે, ને આપણે 3 ઇંચ પર મેઝરમેન્ટ કરી લેવાનું. આપણે પૂરું ખોલીશું તો આપણું 6 ઇંચ થશે. હાફ ફોલ્ડ કરીએ છીએ તો 3 ઇંચ થશે. 3 ઇંચનું આપણે સૌથી પહેલાં મેઝરમેન્ટ કરી લેવાનું. અને લંબાઈ છે આપણી 8 ઇંચ. 8 ઇંચ આવે છે આપણે આ બાજુ મેઝરમેન્ટ કરી લેવાનું. અહીંયા 3 + 3 6 અને અહીંયા 8 ઇંચ એવી રીતે આપણે પટ્ટી જોઈએ છે. આ 8 ઇંચ જે આપણું હતું હાથે આપણે થોડું હાફ સર્કલ આમ લેવાનું છે. થોડો આપણે શેપ આપીએ છીએ અહીંયા, ને આ આપણું સ્ટ્રેટ રહેશે. આપણે આ પટ્ટી પહેલે પૂરી કટ કરી લઈએ છીએ. આખું સ્ટ્રેટ જઈએ ને પછી અહીંયા આપણે આમ કટ કરી લેવાનું. આજે આપણે 8 ઇંચનું ઉપર હતું આપણું યુ શેપના અંદર, આપણે પટ્ટી થોડી સી વાપે આપણે ક્રોસ કટ કરી લેવાનું. આપણા 2 પોઈન્ટ છે, સ્ટિચ કરવાનું છે આપણે, તો એ બી મેં આપને એકદમ ઇઝીલી બતાવી દઈશ. આપણે નૂરી કેપ સ્ટિચ કરીએ છીએ તો સૌથી પહેલાં આજે આપણે 20 ઇંચની પટ્ટી કટ કરી હતી ઉપરની, એને આપણે હાફ ફોલ્ડ કરીને સ્ટિચ કરી લેવાનું. પહેલી સિલાઈ આપણી અહીંયા થશે હાફ ફોલ્ડ પર. આપની ફર્સ્ટ સ્ટિચ થઈ ગઈ. એના પછી સેકન્ડ જે છે આપણે જે પટ્ટી કટ કરી હતી 6 અને 8 ઇંચની, આ 6 અને આ 8 ઇંચની, તો આ બાજુ આપણે લાસ્ટિક અટેચ કરવાનું છે. અહીં તો 1 ફોલ્ડ ઇલાસ્ટિક પહેલાં આપણે અહીંયા મૂકી દેવાનું સ્ટાર્ટિંગમાં, 1 ફોલ્ડ અને સેકન્ડ ફોલ્ડ 2 ફોલ્ડ કરવાનું. જે ઇલાસ્ટિક છે પહેલે એના ઉપર આપણે સિલાઈ કરવાનું છે. સિલાઈ થઈ ગઈ. ને પછી આપણે અહીંયા મૂકીને આ જે ઇલાસ્ટિક છે આપણે એને ખેંચવાનું, ને આ પટ્ટી છે આપણી આમ ફોલ્ડ થશે અંદર. આપણી ઇલાસ્ટિક ખેંચવાનું છે ને આના ઉપર આપણે આખી સિલાઈ લઈ લેવાની છે. આપણે ઇલાસ્ટિકવાળી જે પાર્ટ હતો આવી રીતના સ્ટિચ થઈ ગયું. નખો એનું યુ શેપ આવશે, આખું કટ એમ આવશે. અને આપણી ફર્સ્ટ ઉપરની પટ્ટીવાળું હતું. હવે આપણે આને ઊંધું કરી દેવાનું. જે સ્ટાર્ટિંગ હતી આપણે પટ્ટીને મૂકેલી એને, અને આ જે પાર્ટ આપણું છે જે આપણે ઇલાસ્ટિક લગાવી છે આ બાજુ આમ બંનેને અટેચ કરવાનું છે. પહેલે હા અહીંયા અટેચ થશે.
આજે આપણો કટ હતો પાર્ટ એ અને આ કટ હતો આપણો પાર્ટ એ. આ બે આપણો મેચ થવું જોઈએ. તો એના માટે આપણે આજે આપણે છે અહીંયા બાજુ પૂરું ઝીણી ઝીણી ચીપટીઓ લઈશું. આખું એ તો કમ્પ્લીટ થશે. ઝીણી ઝીણી એમ આપણે ચીપટી લેતા જવાનું અને પૂરું કમ્પ્લીટ થઈ જાય છે. આપણું માર્કિંગ હતું વાં સુધી આપણું આવવું જોઈએ. તો આપણું માર્કિંગ આવી ગયું. આ પોઈન્ટ આપણું બે મેચ થઈ ગયું. પાછું સેકન્ડ સાઈડ પર બી સેમ આપણે હાફ ફોલ્ડ એમ થઈ જશે. હવે આ આપણે સેકન્ડ સાઈડનું અને આ ઇલાસ્ટિક વાળો સેકન્ડ સાઈડનું પાર્ટ આ બે આપણું અટેચ થશે. એ તો આપણું આ બી સ્ટિચ કરી લઈએ છે. આપ જોઈ શકો છો આપણો પૂરું નૂરી કેપ બનીને સ્ટિચ થઈને બી રેડી છે. પાછળ આવી રીતના આવશે શેપ અને આગળનો શેપ આપણો આમ રહેશે ટોપો. હાફ ફોલ્ડ કરીશું તો આપણે આવી રીતના મળશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.